અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું। સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી, જેની તપાસ ચાલી રહી હતી। સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળોએ અને લીંબડીમાં 1 સ્થળ પર ઓપરેશન ચલાવાયું હતું। સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અનેક સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી, ત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા અંગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે। એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને એમને તરફથી 79 લાખ લેવામાં આવ્યા હતા। ગીર સોમનાથમાં દબાણ હટાવવાની નોટિસના કારણે મહિલાએ આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વેરાવળ સિવિલ હોસ્પિટલ નજીક રહેતી મહિલાએ ગળે ફાંસો લગાવી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે। મૃતકની બહેન અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે। દબાણ હટાવવાની નોટિસના કારણે મહિલાએ આપઘાત કર્યાનો ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે। 13 સપ્ટેમ્બરે મહિલાને મકાન ફાળવાની નોટિસ મળી હતી। અન્ય સગવડના અભાવે મહિલાએ પગલું ભર્યાનો ધારાસભ્યનો આરોપ છે। ભાજપનો પટ્ટો પહેરીને બીજા પણ પહેરીને આવે છે, તમે આવી જાઓ, રાજકારણ કરવાનો શોખ હોય તો, પણ ગરીબ પ્રજાને તો જરા હેરાન કરવાની કોશિશ નહીં કરતા અને હશે તો કાયમી માટે તમારી સામે આ ગરીબ પ્રજા માટે અને મારી નેવું સોમનાથની વિધાનસભાની પ્રજા માટે કે ગીર સોમનાથની પ્રજા માટે હંમેશા વિમલ આપની સામે લડાઈ કરતો રહીશ। પરિવાર તો હજી 80 મકાન આપ્યા છે, બાકી મને વધારે ખબર નથી। બાકી આખા મફતિયાપારાના લઈએ તો 1001 મકાન છે। 1001 મકાનમાં જો એક મકાન દીઠ આપણે 5 થી 7 જણા ગણીએ તો 7 થી 8000 માણસો થશે। હવે આ 8000 માણસોને લઈને જાશું ક્યાં? અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છીએ। ભલે નાનકડો ઘર છે એમાં અમે 10 જણા, 5 જણા, 7 જણા કોઈ પણ રીતે રહીએ છીએ, એવી રીતે રાખી શકશે અમને? કચ્છમાં વહેલી સવારથી જ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભુજ અને આસપાસના વિસ્તારમાં બુલડોઝર ફર્યું, ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી। જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે પહોંચ્યા। જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। લોકોએ પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી। નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો સામે આવ્યા છે, જેમાં રોજગારી, લોકોનું શોષણ, ખરાબ રોડ રસ્તા સહિતના મુદ્દાઓની લોકોએ રજૂઆત કરી છે। અમિત ચાવડાએ લોકોની વાતને સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને સરકારમાં રજૂઆત કરશે તેવી વાત પણ કરી હતી। યુનિટી બનાવેલું છે એટલું મોટું તો અમારા આદિવાસી લોકોને રોજગારી આપેલી છે। તો અમારા રિક્ષાવાળા જાય છે ભાઈઓ, એમને એવું કહેવામાં આવે કે તમે પાસ લાવો। હવે છોકરાઓ પાસ લેવા જાય તો એવું કહે કે સ્થાનિક માણસને પાસ નહીં મળે, તો હવે છોકરાઓને ગેટથી જવા નથી જતા અંદર અને પોલીસ એસઆરપી એમની દાદાગીરી કરી રહ્યા છે। સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો। રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ વધારાથી લોકોના બજેટ ઉપર સૌથી મોટી અસર જોવા મળી। આજે કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાયા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે। ગ્રાહકોનું કહેવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ અફોર્ડ ન કરી શકે આ વસ્તુ। હવે શું રોટલીને પાણી ખાવાના? ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજ વસ્તુ હવે ગાયબ થઈ રહી છે। ઘણો ખાસો ભાવ વધારો છે। આપણે તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી। શું રોટલી ને પાણી જ ખાવું પડે એવું થયું છે અત્યારે। આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું જ છે। વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે, એના હિસાબે માલ મોંઘું છે। પણ હવે ધીમે ધીમે આ ઉનાળો ગયું છે તો ધીમે ધીમે માલમાં ભાવમાં ડાઉન થાય છે।
તો 10-15 દિવસની અંદર ભાવ ડાઉન થઈ જશે. અમદાવાદમાં જો તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ન મળે અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે. તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર વધી રહ્યો છે. આપ મારી પાછળ પણ જુઓ છો, સવારનો સમય છે, મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે કારણ કે તાજું શાક આવે. પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે, સૌથી પહેલાં ગૃહિણીઓ સાથે વાત કરીશું. કે તો ઘણું બધું શાક આવી જતું હતું, 3-4 શાક પછી આવી જાય. અત્યારે નહીં આવી શકતું, અત્યારે એક જ શાક આવી જાય. ભીંડા છે તે 160 રૂપિયા કિલો છે, કોથમીર 30 ને 100 ગ્રામ છે અને 30 ને 100 ગ્રામ આપે. પછી કિલોડા છે તે કિલોડા 100 ગ્રામના નહીં, મને કિલોના ભાવ કહો કે ભીંડો 60 ના કિલો છે. પછી કિલોડા છે તે 80 ના 500 છે. 80 ના 500 એટલે 160 રૂપિયા. 160 રૂપિયા. પછી આ 30 રૂપિયાની 250 ગ્રામ છે. હા 250. 40 ની 250, 30 ની 250 120 રૂપિયા કિલો. 120 રૂપિયા. પછી આ છે તે 40 રૂપિયાની એક છે. અને દૂધીનો ભાવ તો 60 રૂપિયા કિલો છે. 60 રૂપિયા કિલો છે. કિલો છે. દૂધી કેમ આટલી બધી મોંઘી? 40 રૂપિયા 250 ગવાર છે. ડેફિનેટલી બહુ જ કોસ્ટલી છે. એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ એ લોકોને આની ઇફેક્ટ થવાની જ. રોજના एक्सपेंसेस घणो બધો ફેર પડી જાય. हाँ, एवरी टाइम कुछ ना कुछ बढ़ावा ही रहता है, टमाटर हो या धनिया हो, एवरी टाइम इट कीप्स इंक्रीजिंग. નર્મદાથી આમ આદમી પાર્ટીના એમએલએ સામે ફરિયાદ બાદ હવે ચર્ચાએ જોર પકડ્યું છે. ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાએ પણ ફરિયાદ હવે સામે કરી છે. હોટલમાં ભોજન બાકી પૈસા મારામારી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાએ પુરાવા જાહેર કર્યા. પૈસા ચૂકવ્યાના એમએલએ પુરાવા જાહેર કર્યા. ફરિયાદીએ ફોન ઉપર અપશબ્દો બોલ્યાનો પણ એમએલએનો આક્ષેપ છે. એક દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે. ખુદ અધિકારીઓ સાંસદને સમયસર નથી આપતા જવાબ. સાંસદે અધિકારીઓ સામે હૈયાવરાટ ઠાલવી છે. છોટાઉદેપુર સાંસદે કલેક્ટરને પત્ર લખી હૈયાવરાટ ઠાલવી. સાંસદ જશુભાઈ રાઠવાએ ટાંક્યું કે સાંસદે રજૂ કરેલા પ્રશ્નોના જવાબ જે તે વિભાગે સમયસર આપતા નથી અને જે જવાબ અપાય છે તે પણ અધૂરી માહિતીવાળા છે. વિભાગ સમયસર જવાબ ન આપતા સંકલન મિટિંગમાં અભ્યાસ વિના જવું પડતું હોવાની રજૂઆત સામે આવી છે. વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈને રહીશો પરેશાન થયા. સ્થાનિકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો. વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો. પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો. છેલ્લા 30 વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા. હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો આપવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે જે તળાવ ઉપર જે દારૂનો અડ્ડો ચાલતો હોય છે ને એના પર લોકો અવર જવર દારૂ પીને કરતા હોય છે, તો અમારી મા બહેનો છે, દીકરીઓ છે, એ રસ્તા પર કેવી રીતે જઈ શકે? એમની સલામતીનો પ્રશ્ન છે, તો એની સલામતી કોણ જવાબદારી લેશે? અને 30 વર્ષથી અમે આ રોડ પર અવર જવર કરીએ છીએ અને હવે જમીન માલિકને જમીન આપવાની છે એવું કહીને સડનલી આ રોડ બંધ કરવામાં આવે છે. તો અમે જવા આવવાનો રસ્તો ક્યાંથી? અને અમે આગળ 10 મીટરની અંદર બહાર નીકળી જઈએ છીએ. એની જગ્યાએ અમારે પાછળના રસ્તે જઈએ તો 500 મીટર અમારે ફરીને મેઇન રોડ પર આવવું.